बॅटरचं नाव एक प्लेयर मोकली आपो ने हॅलो ભૂમિ થંડર્સ પ્લીઝ એક પ્રતિનિધિ તમે મોકલી આપો કોમેન્ટ્રી બોક્સમાં. ભવ્ય ઉમંગ અને ભવ્ય ઓકે બોલિંગ માટે સિદ્ધાર્થ ઉમંગ અને ભવ્ય અને સિદ્ધાર્થ. જોઈએ હવે ભૂમિ થંડર્સ કેટલું આક્રમણ કરે છે. અહીંયા માત્ર લીલા મોહને પહેલા ફિલ્ડિંગ લેવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ કેટલો સક્સેસ થાય છે. પહેલો બોલ સિદ્ધાર્થ તો એકદમ અચૂક ટપ્પો જોવા મળ્યો ઓફ ટપની બહાર. આ વિકેટ એવું છે ને બેટ પર બોલ આવે છે થોડી રાહ જોવી પડશે. ઉતાવળે આંબા પાકતા નથી તો આ થોડીક ધીરજ રાખવી પડશે. કે છે ને ધીરજ ના ફળ મીઠા હોય છે તો એ મીઠા આંબા જ ખાવામાં મજા છે. આ વખતે ક્રોસ બેટરથી રમવાનો પ્રયાસ ચાલશે. રન આઉટ નો ડાયરેક્ટ હિટ હોત તો નજદીકી મામલો હોત 50-50. गुप्ता भाई प्लेयर आया है उधर? नहीं आया, रुको भेजता हूँ. हर भाई तमें जाओ छो? ओके. ओनर खुद आ रहे हैं, ओनर खुद आ रहे हैं. उनकी टीम का सब प्लेयर के नाम बोलने के लिए आपको. સરસ શોટ આ વખતે મિડ વિકેટ પર અને આ છગ્ગો છગ્ગો જોવા મળી રહ્યો છે. જબરદસ્ત. થેન્ક યુ ડીજે. સ્કોર થઈ ગયો 6 અને જબરદસ્ત બેટિંગ જોવા મળી છે અહીંયા માત્ર. આ વખતે બહુ સરસ બોલ અંદર આવતો બોલ હતો. વિકેટ કીપરથી થોડીક નબળી ફિલ્ડિંગ જોવા મળી પરંતુ રન ગયો નથી. અને સિદ્ધાર્થની બહુ સારી બોલિંગ એકાગ્રતા જોવા મળી સિદ્ધાર્થ પાસે. લાઇન અને લેન ચોક્કસ જોવા મળી. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ. શોર્ટ ફાઇન લેગ પર ફિલ્ડર ઊભા છે. એક સિંગલ ચોરી ગયા અને આંખ પલક ઝપકતા સિંગલ ચોરી ગયા. સ્કોર સાથે વધીને સ્કોર પહોંચી ગયો તે 7. એક બોલની રમત હજી બાકી. સ્ટીલ 1 to go ઓફ ધી ફર્સ્ટ ઓવર. સિદ્ધાર્થ ડુઈંગ અ ફેન્ટાસ્ટિક જોબ એટ ધ મોમેન્ટ. બહુ સારી ઉમંગ અને ભવ્ય દે આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ. આ વખતે પણ શરીરને બોલ લાગ્યો છે. બોલ બોલ છે શોર્ટ થર્ડ મેન પર. કોઈ રન આવશે તે ઓવરની સમાપ્તિ. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 7 વગર કોઈ નુકસાને. 7 વિધાઉટ લોસ બાય ભૂમિ થંડર આફ્ટર 1 ઓવર્સ. 1 ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 7 રન બન્યા છે. કે છે ને અનુભવ શીખવાડે છે કે જિંદગી કેમ જીવાય છે. બાકી ઊંચું ભણેલા પણ અત્યારે રખડે છે. અહીંયા માત્ર કોશિશ કરવી પડશે. ભૂમિ થંડરે એક સારો વિશાળ સ્કોર ઊભો કરવો પડશે. હવે આવ્યા છે મહેક. મહેક એક જબરદસ્ત બોલર છે. મહેક કોમેન્ટ્રી એન્ડ તરફથી બોલિંગ કરી રહ્યા છે. આવેલા તમામ દર્શકોનું હાર્દિક એવું સ્વાગત છે. દરેક પ્રેક્ષકોનું હાર્દિક એવું સ્વાગત છે. સ્ટ્રાઇક પર ઉમંગ અને બોલિંગ પર મહેક અને નોટ સ્ટ્રાઇક પર ભવ્ય. બહુ સરસ બહુ સરસ. ઓફ સ્ટમ્પની બહાર અને એકદમ અંદર આવતો બોલ. સુંદર પ્લે બોલિંગ જોવા મળી. हेलो. આ વખતે નટરાજ શોટ જોવા મળે છે પરંતુ हेमंत दरत यांना वाढदिवसाच्या कोटी कोटी प्रणाम. हे आमच्या सोबत असतात आणि या इथे मात्र ते म्हणते ना सासू मेली खोकून
સાસુ મેલી ખોકોન અને ઝાવા એલા 90 ટાકોન. ઓ મોટો ફટકો જોવા મળ્યો છે. બોલ હવામાં. ઓ માય ગોડ, એના મોઢા પર બોલ વાગ્યો. એ બાપલિયા, એનું મોઢું જોવો મળો. એટલે પાણી આપો ભાઈ, પાણી આપો, પાણી આપો ભાઈ. એના બોલ મોઢા પર લાગ્યો છે ભાઈ. હલો, આપણે સુભાષ. ઓક્શન વખતે એક અનાઉન્સમેન્ટ, કાકા 1 મિનિટ. આપણે ઓક્શન વખતે ડિક્લેર કર્યું હતું કે ઘણા બધા એક્સાઇટિંગ પ્રાઇઝીસ છે જે તમને ટુર્નામેન્ટના દિવસે કહેવામાં આવશે. એની શરૂઆત હું કરી રહ્યો છું. હવે ટુર્નામેન્ટના હરેક પ્લેયર, એટલે કે 150 પ્લેયર, 150 પ્લેયરે પાર્ટ લીધો છે. હરેક પ્લેયરોને શિવરામ ટાઈગર ડુંગરી પિન્ટુભાઈ તરફથી ટોટલ સ્પોર્ટ્સ શોપનું નામ છે. એમાં 500ની શોપિંગ ઉપર 300નું ફ્લેટ ડિસ્કાઉન્ટની કૂપન હરેક પ્લેયરોને આપવામાં આવશે. પિન્ટુભાઈ માટે જોરદાર તાળીઓ. પિન્ટુભાઈ તરફથી આ ખૂબ જ સુંદર સ્પોન્સરશિપ મળી રહે અમને. અને જે બે ટીમ ફાઇનલમાં આવશે એના 12 પ્લેયરોને સીપર એટલે કે વોટર બોટલ, સ્પોર્ટ્સની બોટલ આપવામાં આવશે. જબરદસ્ત શોટ આ વખતે સ્ક્વેર લેગ પર રમીને, ડીપ સ્ક્વેર લેગ પર રમીને, અને એક સિંગલ મળે છે. સ્કોર થઈ ગયો તે 15. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 15 વગર કોઈ નુકસાને. 15 રન થયા છે. જબરદસ્ત શરૂઆત જોવા મળી છે. ભૂમિ થંડર્સ ચોથી મેચ જોઈ રહ્યા છીએ આપણે. આપ જોઈ રહ્યા છો ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 પહેલી સિઝન આપણે જોઈ રહ્યા છીએ. બોલિંગ માટે શૈલેષ આવ્યા છે. આ વખતે જબરદસ્ત શોટ હતો. ખોદીને બોલને કાઢ્યો છે. પહેલો રન વેગે લીધો છે. બીજાની માંગ છે, ના પાડી કે જોર જબરદસ્તી વાળો રન લેવો નથી. कहते हैं ना, नीम का पेड़ चंदन से कम नहीं, नीम का पेड़ चंदन से कम नहीं और हमारा नारंगी लंदन से कम नहीं. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર બોલ છે. વાઇડનો ઈશારો આવી રહ્યો છે. 1 રન વળશે. 1 રનથી સાથે સ્કોર વધી ગયો 17. ધીરે ધીરે સ્કોર અગ્રસર આગળ વધી રહ્યો છે. આ વખતે બોલ હવામાં આગળ સ્ટેપ આઉટ કર્યું છે. હવામાં છે. 1 બાઉન્સ, ફિલ્ડર બાઉન્ડ્રી. ઓહો, મિતેશભાઈ કેટલું લાંબુ સફર તય કરી ગયા. નારંગીથી વિરાર સુધી દોડીને ગયા ભાઈ. વાહ ભાઈ વાહ નિતેશભાઈ, એકદમ નારંગીમાં હતા, વિરાર સુધી દોડી ગયા અને મને પિકઅપ કરીને પાછા મેદાનમાં આવી ગયા ભાઈ. વાહ, આ છે મિતેશભાઈનો કમાલ, આ છે મિતેશભાઈનો જલવો. સ્કોર થઈ ગયો છે 19. આ વખતે પણ ક્રોસ બેટેડ રમવાનો પ્રયાસ હતો. ડાયરેક્ટ હિટ જરૂર છે. ઓહો, ના પાડી અમ્પાયર કે પહોંચી ગયા છે સુરક્ષિત પોતાના ઘરમાં. કે ફર્નિચર ડામાડોળ થાય એ પહેલા તો ઘરમાં પહોંચી જવાય. સુરક્ષાની જાળ પહેલા લેવી જોઈએ. આ વખતે પણ બહુ સરસ બોલ હતો. બહુ સરસ શૈલેષભાઈ, બહુ સરસ બોલિંગ અને જબરદસ્ત ટપ્પો રાખ્યો છે. કે જેને પढ़ाई छोड़कर खेल रहा है पबजी,
पढ़ाई खेल रहा है पबजी, बाद में नौकरी नहीं मिलेगी तो बेचेगा सब्जी। સ્કોર 20। આ વખતે પણ બહુ સારો બોલ હતો, અપીલ કરવામાં આવ્યું છે અને વ્હાઇટ બોલનો ઇશારો આવ અને અપીલ કરવું લાજમી છે. તમે જ્યાં સુધી અપીલ ન કરો ને તો અમ્પાયર આઉટ ન આપે. તો અમ્પાયરનું પણ ટેમ્પરામેન્ટ ચકાસવું જોઈએ કે કેવા માટીના અમ્પાયર પર બનેલા છે. નારંગીના અમ્પાયર છે એટલે જબરદસ્ત અમ્પાયરિંગ કરે છે. આ વખતે બહુ સરસ બોલ હતો, યોર્કર ખોદીને કાઢ્યો, મિડ ઓફ પર ગયો છે બોલ. એક સિંગલ આવશે, સિંગલથી સંતુષ્ટ રહેવો પડશે. સ્કોર થઈ ગયો 22, 2 બગડા 22. એક બોલ બાકી છે ત્રીજી ઓવરનો. આ ઓવરમાં થોડા કંટ્રોલમાં રાખ્યા છે અત્યારે ભૂમિ થંડર્સને. ઉમંગ અને ભવ્ય. આ વખતે કડક ચાબુક આઉટ ઓફ ધ પાર્ક, 6. ક્યા બાત હે, એકદમ હલવો. સ્કોર પ્લીઝ, સ્કોર. સ્કોર થઈ ગયો છે તે 28, 3 ઓવરની સમાપ્તિ બાદ. ઓકે, થેન્ક યુ કાકા. કે સો रहा हूं तो उठा देना, કે સો रहा हूं तो उठा देना, ना उठूं तो दफना देना. કાકા હજી મેચ બાકી છે અને ઘણા વર્ષ બાકી તમારા જીવવાના. ભાઈ હવે તેડું આવી જાય તો શું કરવાનું ભાઈ? તેડું આવી જાય તો જવું જ પડે ભાઈ. અને સ્કોર થઈ ગયો 28. લીલા મોહન, થોડી ઉતાવળ પ્લીઝ. ચાલો થોડી ધકધકતી ગરમી. ઝડપ રાખજો અને પાણી પીતા રહેજો ભાઈ. આ ગરમીમાં પાણી પીતા રહેજો, ડિહાઇડ્રેટ ન થાવ એટલા માટે પાણી જેટલું બને એટલું પીતા રહેજો. પાણી છે, એનર્જી ડ્રિંક પણ છે, પ્લીઝ લેજો. બનાના છે. થોડીક વારમાં જ લંચ પણ આવી ગયો છે. લંચ સાથે મસાલા છાશ પણ છે બોસ. એટલે હું વાત છે લા, ગુજરાતીઓની છાશ. ઓહો, મોટો ફટકો, બોલ હવામાં, ફિલ્ડર એની નીચે. ઝીલાઈ ગયા ભાઈ, ઝીલાઈ ગયા. અરે સુંદર કેચ, સુંદર કેચ. હલો હલો, એક સેકન્ડ ડીજે, એક સેકન્ડ ડીજે, એક સેકન્ડ. હરેક પ્લેયરોને વિનંતી છે કમિટીને સપોર્ટ કરે. ત્યાં અગર કોઈ પણ વસ્તુમાં કોઈ બીજો માણસ આવીને હાથ નાખે, કંઈ મસ્તી કરે તો તમે પણ આપણા સમાજના છોકરાઓ છો, કમિટીને થોડો સપોર્ટ કરો. તમે પણ એમને ના પાડી શકો છો. જે પણ ત્યાં કોઈ વસ્તુ બીજું માણસ લેતું તમને લાગે તો પ્લીઝ એને ત્યાં હાથ નાખવા નહીં આપો. થોડોક સપોર્ટ કમિટીને બધા પ્લેયરોનો જોશે, ત્યારે જ આ ટુર્નામેન્ટ સફળ થશે. આ વખતે સરસ શોટ જોવા મળ્યો. ગ્રાઉન્ડ શોટ મિડ વિકેટ પર ગયો છે. 1 રન વેગે લીધો છે, પરંતુ એક જ રન લેવો સફળ થશે. બધા કમિટી મેમ્બર અત્યારે લંચની તૈયારી કરી રહ્યા છે, એટલે બધા પવેલિયનની લેફ્ટ સાઈડ છે. રાઈટ સાઈડમાં જે પણ પ્લેયર બેઠા છે પ્લીઝ ધ્યાન રાખે, રિક્વેસ્ટ કરું છું. સ્કોર થઈ ગયો તે 29, 29. ઓ સરસ શોટ આ વખતે ઉમંગ હતા સ્ટ્રાઇક પર. ને જબરદસ્ત બોલિંગ બહુ સારી ચાલી રહી છે, વિકેટ ટુ વિકેટ. કે છે ને લાગણી હોય કે લાપસી, સામેવાળાને હજમ થાય ને એટલી જ પીરસવી આપણે. સ્કોર થઈ ગયો 29, 29. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર રાખ્યો છે. અમ્પાયર અમારી તરફ વળી રહ્યા છે. વિકેટ કીપરે ભૂલ કરી છે અને 1 રન ચોરી બી લીધો છે. અને વ્હાઇટ બોલ એટલે વ્હાઇટ +1 એટલે 2 રન તો તમને વગરમાં થતા મળી ગયા. અને અમ્પાયર સાથે તેઓ રિવ્યૂ માંગી રહ્યા છે. સ્કોર થઈ ગયો 31, 31. અમ્પાયર ડિસિઝન, લાસ્ટ ડિસિઝન. અમ્પાયરનો નિર્ણય છેલ્લો નિર્ણય છે, એટલે આજના એ આપણા ભગવાન છે. ભગવાન જે નિર્ણય આપે એ માની લેવો પડશે તમારે. નથી રાખો, રાવા દે ભાઈ. અમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન રહેશે ભાઈ.
રિવ્યુ નથી, આપણે સિંગલ કેમેરા જ છે ભાઈ, ડબલ નથી, ટાઈમ અને પાસ થશે એમાં. આ વખતે પણ બહુ સારો બોલ હતો, સિંગલ ચોર્યો છે મિડ ઓફથી. એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 32. 2 બોલની રમત હજી એ બાકી. સ્ટીલ 2 balls ટુ ગો ઓફ ધી 4th ઓવર. શૈલેષભાઈ પોશીના બહુ જ જૂના ખેલાડી છે, એમનું હાર્દિક સ્વાગત સરસ છે. શોર્ટ બોલ હવામાં. આ ઉંમરે પણ આટલી સ્ફૂર્તિ, બોલિંગ કરવી, આટલી ગરમીમાં રમવું. શૈલેષભાઈને તાળીઓથી વધાવો ભાઈ. લીલામોહન પેન્થર્સના સૌથી મોટામાં મોટા ખેલાડી એટલે શૈલેષભાઈ પોશીના. તમને સેલ્યુટ છે સર. આપણે લાઈવ જોઈ રહ્યા છે ડીબીએનના લાઈવ પર. આપણે એકદમ લાઈવ જોઈ રહ્યા છે મેચેસ ઈડર પ્રીમિયર લીગ. ઓહો, સરસ બોલ હતો આ વખતે. સફળ થઈને રમવાનો પ્રયાસ અને ઓવરની સમાપ્તિ. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 33, 1 વિકેટના નુકસાન પર. હવે માત્ર છેલ્લી ઓવરની રમત બાકી છે. કે છે ને, હિંમત નહીં તો પ્રતિષ્ઠા નહીં, અને વિરોધી નહીં તો પ્રગતિ નહીં. તો હવે માત્ર હિંમત કરવી પડશે. વિરોધી નહીં તો તમારી પ્રગતિ નથી થશે. તો હવે માત્ર થોડી લડાઈ કરી લેવી પડશે. છેલ્લી ઓવર છે, છેલ્લા 6 બોલ. ડીબીએનના માધ્યમથી આપણે લાઈવ ટેલિકાસ્ટ યુટ્યુબના માધ્યમથી ઘરે બેઠા પણ આનંદ માણી શકીએ છીએ. સ્કોર થઈ ગયો સર 33. અનુજ આવ્યા છે. જોઈએ અનુજના કાંડામાં કેટલું જોર છે અને બેટરના બાવડામાં કેટલું બળ છે. હવે માત્ર ફાયર કરવું પડશે ભૂમિ થંડરે. હવે ઠંડુ નહીં પડવાનું. હવે માત્ર લોઢા અરે લોઢું ભટકાય ને ત્યારે ખબર પડે કે હવે મોટો મુકાબલો છે. સ્કોર થઈ ગયો તે 33. લેસ 6 બોલની રમત બાકી ભૂમિ થંડરની ઇનિંગ્સની. પહેલો બોલ. ઓ ટપે છે, ફિલ્ડર હવામાં છે, બોલ હવામાં. બીજે એટમ પર બોલને હાથમાં આપ્યો. સુંદર કેચ. શ્યામ સર કેચ કોને પકડ્યો? દીક્ષિતભાઈ. આના પછીની મેચ છે રાઠોડ રોયલ્સ અને બુલ રાઇડર્સ. ચાલો, બુલ રાઇડર્સ અને રાઠોડ રોયલ્સ સેલ્ફી પોઈન્ટ ફટાફટ પર આવજો ભાઈ, ફટાફટ, ટોસ ટાઈમ પાસ માટે. નહીં. રાઠોડ રોયલ્સ અને બુલ રાઇડરના કેપ્ટન તૈયાર રહે. ઇનિંગ્સ બ્રેક પર ટોસ કરવામાં આવશે. ફૂલ ટોસ આ વખતે વસૂલી. ઓ માય ગોડ, એકદમ હાથમાં બોલ હતો. પ્લીઝ બોલ લઈ આવજો, બોલ લઈ આવજો ભાઈ. બોલ. थँक्यू डीजे, धन्यवाद. मंडळ आभारी आहे आपला पण. स्कोर થઈ ગયો 37. હલો હલો. કોમેન્ટ્રી બોક્સની લેફ્ટ સાઈડ જમણવારની તૈયારી ફૂલ જોરો શોરોમાં ચાલી રહી છે. ઓ સરસ શોટ આ વખતે. બહુ સારો બોલ હતો. ઓફ ટર્મની બહાર બોલ રાખ્યો છે. બેટરથી દૂર, શરીરથી દૂર રાખવાનો પ્રયાસ. ખબર છે કે શરીર બોડી પર બોલ આવશે તો બોલ રફા દફા થશે, પરંતુ બોલ બહુ જ દૂર રાખી રહ્યા છે બોડીથી. પ્રયત્ન બેટરો પણ કરી રહ્યા છે. મરણીય પ્રયાસ રન બનાવવા માટે કરી રહ્યા છે. સ્કોર થઈ ગયો તે 37, 37 for 2. છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે પણ માટો ફટકો મારવાનો પ્રયાસ હતો. સિંગલ. ઓહો ભાઈ, તમે ગોટિયું નથી રમ્યા નાનપણમાં લાગે એવું. અને આ વાઇડ બોલ છે. વાઇડ +1 એટલે સ્કોર થઈ ગયો છે 39. कहते ना, बढ़ती है सांसें धड़कता है दिल, बढ़ती है सांसें धड़कता है दिल, मेरी जान तुझ में दम है तो अकेले में मिल.
સ્કોર થઈ ગયો 39, 2 વિકેટના નુકસાન પર. ઓ હવામાં છે, મોકો છે અહીંયા. અને ઓહો અહીંયા જીવદયા થઈ છે ભાઈ. અહીંયા માત્ર જીવદયા હજી એક થઈ છે. મયંક હતા ત્યાં, મયંકની પાસે એકદમ આવકાર આપ્યો હતો બોલે કે ભાઈ એકદમ હાથમાં કોળિયો હતો. જમણવાર ચાલુ જ થયું હતું, મોઢે કોળિયો આવ્યો, પરંતુ હાથમાં આવ્યો, મોઢે ન લાગ્યો. 2 બોલ બાદ, 2 balls to go. હા ક્લીન બોલ. લા ભાઈ વાઇડના ચક્કરમાં પછવાડે તીસ્ટો મૂડી ગયું બાપાલ્યા. શું થઈ ગયું ભાઈ? દાંડી ગુલ થઈ ગઈ ભાઈ. આ ભગવાન પાછળ એકદમ જોવા ગયા કે વાઇડ મળશે અને વાઇડની લાલચમાં થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે. તો બોલર તો કહેતા હશે કે અમે બોલર છીએ, દિલ નથી તોડતા, ફક્ત અમે સ્ટમ્પ જ તોડીએ છીએ. સ્કોર થઈ ગયો 41. કિરણ, આ વખતે અપીલ કરવામાં આવ્યું છે, પરંતુ ફાઇન લેગ પર બોલ ગયો છે. પહેલો રન વેગી લીધો છે, બીજા માટે દોડ લગાડી રહ્યા છે, બીજો રન પૂરો કર્યો છે અને ત્રીજો પણ કરશે શાયદ. ના પાડી, ત્રીજા માટે ગયા અને રન આઉટ. આને કહેવાય પોતાના પગ પર કુલાડી મારવી. યસ સર, લેગ બાય. યા ઇટ્સ અ લેગ બાય. સ્કોર થઈ ગયો 43. 44 રનનો ટાર્ગેટ છે. રાઠોડ રોયલ્સ અને બુલ રાઇડર્સ ના કેપ્ટન સ્ટેજ પાસે આવી જાય પ્લીઝ. બુલ રાઇડર્સ હાર્દિકભાઈ, હાર્દિકભાઈના કેપ્ટન રોનકભાઈ. हेलो विजय भाई, अगर दम है तुझ में तो ताजमहल हिल के दिखा. अगर दम है तुझ में तो ताजमहल हिला के दिखा, और नहीं है तो आ बैठ मेरे पास, पी 2 गुट दारू के और ताजमहल को हिलता देख. હાર્દિકભાઈ અને એમના કેપ્ટન હાર્દિકભાઈ અને રોનકભાઈ, રિક્વેસ્ટ છે જલ્દીથી જલ્દી કોમેન્ટ્રી બોક્સ પાસે આવી જાય ટોસ કરવા. રોનકભાઈ, હાર્દિકભાઈ, ટોસ કરશે હર્ષભાઈ. હલો, તો ટોસ માટે તૈયાર રહેવાનું છે. બોલ રાઇડર્સ અને રાઠોડ રોયલ્સ એ તૈયાર રહેવાનું છે ટોસ માટે. બંને કેપ્ટનોને વિનંતી છે કે સેલ્ફી પોઈન્ટ પાસે આવી જશો, આપણે ટોસ કરાવી લઈએ. થેન્ક યુ વેરી મચ. જબરદસ્ત આયોજન જોવા મળી રહ્યું છે નારંગી ક્રિકેટ ગ્રાઉન્ડ પર. એક જબરદસ્ત ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 સંસ્કરણ પહેલું. હાર્દિકભાઈ આવું છે? થોડી ઝડપ રાખજો પ્લીઝ, થોડી ઝડપ રાખજો. હવે ફિલ્ડિંગ લગાડો પ્લીઝ, અને બેટર મોકલો. ભૂમિ થંડર્સ પ્લીઝ, તમારે ફિલ્ડિંગ લગાડવી છે, અને લીલા મોહન પેન્થર પ્લીઝ બેટરો મોકલો પ્લીઝ. હેડ્સ. Thank you very much. બંને ટીમના કેપ્ટન રેડી. કોણ કોલ કરશે? ચલો, રાઠોડ રોયલ્સ કોલ કરશે. સ્પિન. ટેલ્સ ઇટ ઇઝ. રાઠોડ રોયલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. કાકા પ્લીઝ નોટ ડાઉન. યસ, નોટ કરી લીધું છે સાહેબ. થેન્ક યુ સર. તો મેચનો ટોસ થયો બુલ રાઇડર્સ અને રાઠોડ રોયલ્સ વચ્ચે. રોયલ્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ લેવાનો નિર્ણય, અને બુલ્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. આ પછીની મેચ હશે. તો ચાલો ત્યારે લીલા મોહન પેન્થર કેવી રીતે રનનો પીછો કરે છે. રન જોઈએ છે 44. તો મેચની શરૂઆત થવા જઈ રહી છે. ચોથી મેચ, બીજી ઇનિંગની શરૂઆત થોડી જ વારમાં. 12th મેન આવી જશો. ભાઈ મસાલો
મિતેશ લીલા મોહન મિતેશ પ્લીઝ કમિટી મેમ્બર અહીંયા આવો પ્લીઝ રિક્વેસ્ટ કર હલો સ્ટ્રાઇક પર કોણ છે કહેવાનું છે? મિતેશ આકાશ અને કોણ છે બીજું? આકાશ અને મહેક બોલો. આકાશ અને મહેક અને આકાશ બોલિંગ પર બરાબર ને? પહેલો બોલ લઈને સજ્જ ડાબોડી બેટર છે આકાશ. પુલ કરવાનો પ્રયાસ પહેલા બોલમાં ફાઇન લેગના માથા પરથી સર્કલની ઉપરથી બોલને ટપાવ્યો છે અને આઉટફિલ્ડ એટલી ફાસ્ટ છે કે બોલ 4 રન માટે નીકળી ગયો. કે છે ને અહીંયા માત્ર પહેલા ઉંમરમાં મોટા હોય એને સન્માન મળતું હતું. પહેલા જે ઉંમરમાં મોટા હોય એમને સન્માન મળતું હતું. આજે જે આવકમાં મોટા હોય ને એમને સન્માન મળે છે. આ વખતે પણ સરસ બોલ હતો, ટેપ કરવાનો પ્રયાસ હતો પણ બહુ સારી બોલિંગ આકાશથી જોવા મળી. કે છે ને ડોક્ટર અને છોકરી જ્યારે સોરી બોલે છે ને, ડોક્ટર અને છોકરી જ્યારે સોરી બોલે છે ને એટલે સમજી લેવું બાજી આપણે હારી ચૂક્યા છીએ. હલો સ્કોર થઈ ગયો છે તે 5. થેન્ક યુ. હલો કમિટી મેમ્બર આ કાકા માટે પેલો એક ટેંગ બોટલ લેતા આવજો ભાઈ. ખાસી મહેનત કરે છે. એક ટેંગ લેતા આવજો અહીંયા કોમેન્ટ્રી બોક્સમાં એક બોટલ ભરીને પ્લીઝ રિક્વેસ્ટ છે. કમિટી મેમ્બરને રિક્વેસ્ટ છે ટેંગની બોટલ એક ભરીને કાકા માટે લેતા આવે. કીર્તિ કાકા ભાઈ મિડ ડે કોમેન્ટર, મિડ ડે કપમાં કોમેન્ટ્રી કરે છે. સારા એવા લેવલ પર કોમેન્ટ્રી ઘણા ટુર્નામેન્ટમાં આપી ચૂક્યા છે. આપણું શું કહેવાય સદભાગ્ય છે કે આપણા ટુર્નામેન્ટમાં કીર્તિભાઈ અહીંયા પોતે હાજર છે અને કોમેન્ટ્રી કરી રહ્યા છે આપણી માટે. સ્કોર થઈ ગયો 5. ફરી એકવાર તૈયાર આકાશ. આ વખતે સ્ટેપ આઉટ કર્યું છે. બોલ હવામાં છે. લોંગ ઓનના ખેલાડી એમના માથા પરથી બોલ નીકળી ગયો. ત્યાં જય હતા, જયભાઈએ ઉડી પણ મારી. જય અને સ્કોર થઈ ગયો છે સીધો 9 પર પહોંચી ગયો છે. બહુ સારો શોટ હતો. જોરદાર. ક્યાં બાત હે ડીજે. એકવાર તાળીઓથી બતાવો ભાઈ. ડીજે ને શું વગાડે છે ગીતો આપણે માટે, ગુજરાતી ગીતો. રાજ ડીજે. સરસ શોટ. આ વખતે બે ફિલ્ડરની વચ્ચેથી ગેપ બનાવીને ફિલ્ડર છે ત્યાં ડીપ પર થોડા વાંકા વળ્યા હતા અને બોલને રોક્યો. 2 રન તો ચોરી લીધા ભાઈ. બહુ સરસ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. સ્કોર થઈ ગયો 11. સ્લોલી બટ શ્યોરલી 11 રન પર પહોંચી ગયો છે. સ્કોર બનાવવાના છે 43, 44. 11 રન બનાવ્યા છે અત્યાર સુધી. પહેલી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ છેલ્લો બોલ છે. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ અને વ્હાઇટ બોલ અમ્પાયર અમારી તરફ વળશે અને વ્હાઇટ બોલનો ઇશારો આપશે. 1 રન એક્સ્ટ્રાનો મળશે. રન અત્યારે મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક દિશાહીન બોલિંગ, લાઇન અને લેન્થ ચોક્કસ રાખવી પડશે. દશા અને દિશા આ સીધી રાખવી પડશે. વિશાલભાઈ વિરાર ટેંગની એક બોટલ પહોંચતી કરજો કોમેન્ટ્રી બોક્સમાં. કીર્તિ કાકા માટે રિક્વેસ્ટ કરું છું. સ્કોર થઈ ગયો 12. આ વખતે સ્લોઅર વન હતો. ગતિમાં પરિવર્તન, ચેન્જ ઓફ પેસ જેને કહેવાય છે એ જોવા મળ્યું અને સરસ બોલિંગનો એક સારી એવી બોલિંગનો અહીંયા પહેલી ઓવરનો અંત્ય છે. સ્કોર હવે 24 બોલમાં 32 જોઈએ છે. પહેલી ઓવરમાં 12 રન આવ્યા. 24 બોલ અને 32 રન આવું સમીકરણ બની રહ્યું છે. આકાશ
જબરદસ્ત મેચ આપણે જોઈ રહ્યા છો. એક તરફ ભૂમિ થંડર તો બીજી તરફ લીલા મોહન પેન્થર. એટલે કોશિશ કરવી પડશે તમારે. ભૂમિ થંડર્સ થોડી ઉતાવળ રાખો. આ ધક ધકતો તડકો માથે ચડી ગયો છે અને આપણે બહુ લેટ પડી ગયા છીએ. મિસ્ટર ઉમંગ થોડું ફાસ્ટ કરાવો ભાઈ. બોલિંગ માટે ઉમંગ આવ્યા છે અને અહીંયા માત્ર ડાબોડી બેટર પોતાનો પરિચય આપશે. હવે એક ઓવર પછી ટીમનો સ્કોર 12. 1 ઓવર 12 રન 0 વિકેટ. અને સારી એવી પાર્ટનરશિપ જોવા મળે છે આપણને. કે છે ને નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે, એવી રીતે પાર્ટનરશિપ બહુ જ અગત્યની છે. આ બંને બેટરો પોતપોતાની છાપ છોડી રહ્યા છે. સુંદર બેટિંગ જોવા મળી છે. મહેકભાઈ પોતે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ કેપ્ટન. ફર્સ્ટ ગેમમાં પણ મેન ઓફ ધ મેચ રહ્યા હતા. અત્યારે પણ બહુ સુંદર પ્રદર્શન એમનું. બહુ સારો બોલ જોવા મળ્યો, એકદમ વિકેટ ટુ વિકેટ. મિડલ સ્ટમ્પ પર બોલ હતો, ફક્ત ડિફેન્સ કર્યો છે. તમારી પાસે ફૂટવર્ક હોવું જોઈએ, તમારી પાસે ટાઈમિંગ હોવું જોઈએ અને ટેમ્પરામેન્ટ. આવી ધગધગતી ગરમીમાં માથું ઠંડુ હશે ને તો તમે સારું ક્રિકેટ રમશો. બહુ જબરદસ્ત અને એટલી સારી બોલિંગ ઉમંગભાઈની જોવા મળી છે. પહેલો બોલ ડોટથી શરૂઆત. આ વખતે પણ બહુ સારો શોટ ગેપમાં રમવાનો પ્રયાસ છે. સિંગલ તો ચોરી લીધો. એક જબરદસ્ત રનિંગ બિટવીન ધ વિકેટ્સ જુઓ કેટલી સારી છે. યસ, નો અને વેટ. આ શબ્દનો વારે વારે તમારે ઉપયોગ કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. તો એક એક રન અત્યારે લઈને પાળ બાંધી રહ્યા છે. કે છે ને ટીપે ટીપે ઘડો ભરાઈ રહ્યો છે. તો 44 રન કરવાના છે. અત્યારે 100 થઈ ગયા છે 13. ઉમંગ ફરી એકવાર તૈયાર. કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી લીલા મોહને. ફૂલ લીધો. ક્યાં બાત હે, ક્યાં બાત હે. આવ ના જોયો તાવ. બપોરનો દાળ અને ભાતનો ભાવ બતાવી દીધો ભઈલાને. બોલ કલેક્ટ કરજો. બોલ क्या बात है, क्या बात है. ધન્યવાદ ધન્યવાદ સુંદર, ડીજે. સુંદર, DJ. બહુ સુંદર. ડીજે રાજ. એક DJ નાય રાજ. દોન નાય, રાજ સિવાય કોણ નાય. ઓહ, લવલી લવલી એલિગન્ટ શોટ. બહુ સુંદર શોટ, દર્શનીય શોટ. ફૂટવર્ક બહુ સારું ચાલી રહ્યું છે. પગ તમારા ચાલવા જોઈએ. બેટ અને પગ આ ચાલવા જ જોઈએ બોસ. આ સુંદર ટુર્નામેન્ટ ઈડર દરજી સમાજમાં પહેલી વાર બધા પ્લેયરો મિક્સ રમી રહ્યા છે. કંઈક અલગ જ લાગે છે. ઉમંગભાઈને આપણે જોતા હતા ઈડર તરફથી અને અત્યારે જોઈએ છીએ ભૂમિ કેમ્પ તરફથી. બોલ હવામાં ફિલ્ડરની જગ્યાએ સુંદર કેચ. બહુ સુંદર કેચ, બહુ સુંદર કેચ. આકાશ તરફથી સુંદર આકાશ હતા કેચ. ત્યાં. આકાશે કોઈ ભૂલ કરી નહીં, બોલ પર નજર જમાવીને રાખી હતી અને કેચને પકડ્યો અને વિકેટ લીધો છે. અહીંયા માત્ર મોટો વિકેટ અને બેટર અહીંયા માત્ર આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. કાળજાળ ગરમી છે તો બધાને વિનંતી કરીશ કે પાણી પીતા રહેજો. વન ટુ ગો. છાસ બની ગઈ ભાઈ. છાસ રેડી. છાસ કોણ બોલર? ક્યાં છે વિશાલભાઈ? સ્ટ્રાઇક પર કોણ આવ્યો? ભવ્ય આવ્યો. નવો બેટ્સમેન. આ નવો બેટ્સમેન કોણ છે? દીક્ષિત. અરે સોરી સોરી સોરી, દીક્ષિત છે, દીક્ષિત છે. 19 બોલમાં 24 રન જોતા છે. 20 રન થઈ ગયા છે. આ વખતે કડક શોટ છે. બોલ હવામાં, દર્શક દીર્ઘામાં. ઓહો, મોટો સિક્સર જોવા મળ્યો છે ભાઈ. વિશાલ વિશાલ. क्या बात. थैंक यू डीजे, थैंक यू डीजे. बुलाती है मगर जाने का नहीं.
સ્કોર થઈ ગયો 26 અને 18 બોલ અને 18 રન. 18 બોલ 18 રન. જય દરજી આવ્યા છે. હલો વિશાલભાઈ, વિરાર વિશાલભાઈ, જલ્દીથી જલ્દી ટેંગનું પ્રબંધ કરે અને આ છાસનું કામ પતાવે પ્લીઝ. ફૂલ ટોસ કરેક્ટ અરે આઉટ ઓફ ધ વાહ! પાર્ક. યસ વન મોર 6. ઓહો ભાઈ તોડી નાખ્યો, ભાંગી DJ. નાખ્યો, ભુક્કા કરી નાખ્યા બાપા. ક્યા વાત. थँक्यू डीजे, धन्यवाद. जाओ आम्ही नाही जाणार. स्कोर થઈ ગયો 32. ઓ સરસ શોટ, ઓ સુંદર ફિલ્ડિંગ. પોતાના ફોલો થ્રુમાં બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. એટલું આસાન નથી હોતું બોલને રોકવું ફોલો થ્રુમાં, પરંતુ બોલરે જય દરજી કે છે ને દરજીનો પ્યાર અને દરજીનો માર નસીબવાળાને જ મળે છે. જોઈએ હવે જય ફરી એકવાર બોલિંગ પર. આ વખતે પુલ કર્યો છે, બોલ હવામાં છે, કોઈ ખેલાડી નથી ત્યાં, ચોક્કો જોવા મળશે. સરસ શોટ, ચોક્કા સાથે સ્કોર થઈ ગયો 36. 15 બોલમાં 8 રનની જરૂર. આ વખતે લવલી શોટ, વાય શી ફ્લાઇંગ, ગોઈંગ એન્ડ ગોઈંગ આઉટ ઓફ ધ પાર્ક. That's the maximum. Ball જોજો. That's the maximum. That's a huge 6. સ્કોર થઈ ગયો 42. ફક્ત 2 રન જોઈએ છે. છાસ. થેન્ક યુ ડીજે. આ વખતે પણ ના પાડી કે હું વિનિંગ શોટ હું જ મારીશ, તું ફક્ત જોતો રહે મારી સામેથી. કે છે ને જ્યારે જિંદગી દાવ પર લાગે છે ત્યારે કલેજું આપણું મજબૂત થઈ જાય છે. તો હવે જિંદગી બેટરોની દાવ પર લાગી છે અને કલેજું હવે કઠણ થઈ ગયું છે ભાઈ. હવે કઠણ કાળજા થઈ ગયા છે. આ વખતે પણ ના પાડી, રન લેવાનો પ્રયાસ કર્યો નહીં. મેચ પતાવવી હોતી હતી તમારે, પછી નેટ રન રેટ પણ તમને બહુ જ માયના રાખે છે. સ્કોર થઈ ગયો 42. 42, 2 રનની જરૂર. સ્ટ્રાઇક પર હવે માત્ર આકાશ આવ્યા છે બોલિંગ માટે. 2 રન જોઈએ છે. ભાઈ ડીજે, હલો, કોણ હે મેડમ મેચ? નેક્સ્ટ મેચ પ્લીઝ.